ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બિલડી ગામમાં યુવતી સરપંચ પર હુમલાના પ્રયાસની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બિલડી ગામની યુવા મહિલા સરપંચ આરતીબેન ગૌચર જમીન પર ચાલી રહેલી ખનીજ ચોરી અટકાવવા પહોંચ્યા હતા. તે દરમિયાન ભૂમાફિયાઓ સાથે સંકળાયેલા હોવાનું કહેવાતા 2 શખ્સોએ તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સંજયભાઈ કવાડ અને સાગરભાઈ ધુંધળવા નામના વ્યક્તિઓએ ટ્રેક્ટર ચઢાવી સરપંચને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. સાથે જ ખનીજ વિભાગને જાણ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટના દરમિયાન ગામલોકો વચ્ચે પડતા મોટો અનિચ્છનીય બનાવ ટળી ગયો હતો. ગ્રામજનોએ સમયસર બચાવ કરતા મહિલા સરપંચનો જીવ બચ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટના બાદ યુવા મહિલા સરપંચ અને તેમના પિતા મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. બિલડી ગામની હું યુવા સરપંચ છું. મહુવા તાલુકાના ભાજપ મહામંત્રી છું. મેં જે ગામમાં ગેરકાયદેસર કામ ચંદુભાઈ તથા સુરેશભાઈ ને સાગરભાઈ તે ત્રણે જે ગેરકાયદેસર જીસીબી ગૌશાળામાં હકાતા હતા તે મેં સરપંચ તરીકે રોકવાની કોશિશ કરી. તેને મને ધમકી આપી કે જો તું આ ખનીજ વાળાને કહીશ તો હું તને જાનથી માર નાખી અને મારા ઘરે આવ્યા અને મને ધમકી આપી કે તને તારા પપ્પાને ગમે ત્યારે હું તને મારી નાખીશ તેવી ધમકી આપીને મને ટ્રેક્ટર ચડાવવાની કોશિશ કરીને અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા છીએ અને અરજી લખાવી છે. આજ રોજ બિલડી ગામે મારા ઘરે રોડ ઉપર સંજયભાઈ કવાડ અને સાગરભાઈ ધુંધળવા બે આવીને મારી દીકરી ઉપર હુમલાનો પ્રયત્ન કર્યો અને ધમકી આપી મારવાની. તો જો તું ગૌશાળાની માટી કોઈને કહે તો તને જાનથી મારી નાખીશ કે અને મારી બેબલીને મન ફાવે મતમાન કર્યું. જે શબ્દો અશબ્દો ખરાબ બોલ્યા છે. હું દીકરીને હાથ પકડીને એમ કીધું કે તમે જે થાય ત્યારે કરી લે, બરાબર. હું ત્યાંથી જતો રહી ગયા અને સાહેબ ખુલ્લે આમ એ લોકો માટીની ચોરી કરે છે, ગૌશાળાની માટી છે ખોદે છે અને એ મારી પાસે કેમેરા હશે એવું સાહેબ આપણે જોડે લેવું તારે, બરાબર. આ રીતે સાહેબ હેરાન કરે છે. સરપંચે ધમકી આપી છે અને ત્યાં શબ્દ સાહેબ મારી દીકરીને મન ફાવે એમ વર્તમાન શબ્દ છે અને મારી દીકરી બિલડી સરપંચ છે અને મહુવા તાલુકાના સંગઠન મહામંત્રી છે.